તો આપણે પૂગી ગયા છે ખાટુ શ્યામ અત્યારે. અહીંયા બસ રોકાઈ ગઈ છે પાર્કિંગમાં. આપણે અહીંયાથી જવાનું છે ખાટુ શ્યામ મહારાજના દર્શન કરવા માટે. આપણા બધા માણસો ઉતરી ગયા છે. અશ્વિનભાઈ કે બોલે તો બધાની વાટ જોઈ છે. પછી અહીંયાથી નીકળીએ આપણે. જઈએ છે મંદિર તરફ. અમે 3 લોકો છે, બીજા બધા પાછળ છે. सावरिया सेठ के लिए, सावरिया सेठ नहीं, खाटू श्याम जी के लिए गुलाब, अत्तर और हम यात्रियों જાય છે આગળ દર્શન કરવા માટે. આપણે સાથે ગાઈડ મળી ગયા છે એક અહીંના લોકલ. આપણે એની પાછળ વસ્તુ ખરીદ્યું. એ આપણી સહાય કરે છે થોડીક. દિવસમાં 5 વખત આરતી થાય છે. આપણે 7 વાગ્યાની આરતી મળી જાય છે લેવી હોય તો. इधर से જોઈએ છે कट जाने पहले श्याम कुंड देखना. पहले दर्शन करना है ना? नहीं, श्याम कुंड पहले पड़ेगा. तो श्याम कुंड में से ऐसे इतना पानी है. हाँ, तो ऐसे छिड़का दे लेना, पवित्र हो जाते हैं श्याम कुंड. ऐसे जाके ऐसे घूम जाना, ऐसे घूम जाना. અત્યારે પેલા શ્યામ કુંડે જવાનું છે. શ્યામ કુંડે જઈ ત્યાં એના દર્શન કરી પાણીથી આપણે હું પવિત્ર થઈ ને પછી અંદર બાબાના દર્શન કરવા જવાનું છે. શ્યામ કુંડમાં દર્શન કરીને આવી ગયા છે. અત્યારે આપણા બીજા માણસો ભેગા થઈ ગયા છે. એ લોકોને દર્શન બાકી કીધું. એ લોકો હવે જાય છે શ્યામ કુંડમાં દર્શન કરવા. હલો, જઈએ છે શ્યામ બાબાની નગરીમાં. ખાટુ શ્યામજી આગળ જાય છે. અશ્વિનભાઈ, કમલેશભાઈ, તનિક્ષ, મયુરભાઈ. પાછળ છે મારી શિવુભાઈ, વિશ્વજીત ને હું. એન્ટ્રી મળી ગઈ છે. હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે ખાટુ શ્યામજીના. જય શ્રી શ્યામ. ઉભી ગયા છે હવે મંદિરની બાજુમાં બધા. અહીંયા ભીડ જોઈ રહ્યા છો તમે. ભીડ જોઈ શકો છો. ટ્રાફિક તો છે વીઆઈપીમાં પણ. અમારી સાથે છે બધા ભેગા. ટ્રાફિક તો વીઆઈપીમાં પણ છે. चलते रहो. આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. આપણા લોકો બધા હતા એ લોકોએ દર્શન કરી લીધા હતા. આપણે પણ કરી લીધા છે. બધી સાથે જઈએ છીએ હવે બહાર. હવે કોઈને ખબર નથી ચપ્પલ ક્યાં છે. દુકાનમાં એક કાઢેલા છે, ક્યાં છે એ કોઈને ખબર નથી. બધા જાય છે હવે. જોઈએ હવે ચપ્પલ જડે તો ઠીક છે, નહીં તો પછી ચપ્પલ તો ગોતીને જ હું. ભલે રાત થાય અહીંયા ત્યાં સુધીમાં તો આપણે રખડી ભલે હો. હા, એ રસ્તો નથી લાગતો. આ રસ્તો જ અલગ છે ભાઈ. આમાં આપણે આવ્યા જ નથી આ રસ્તામાં. હવે કઈ સમજાતું નથી ક્યાં જઈએ છીએ. ગઢ ધર્મશાલા આંગી રાઈટ. હાલો ઠીક છે. એડ્રેસ પૂછી લીધું છે ભાઈને. ભાઈ એડ્રેસ આપી દીધું છે. હવે નીકળીએ એડ્રેસમાં. કાર્ડ લીધેલું હતું, બાકી તો અમને જડત જ નહીં. આ કાર્ડ જ નહીં તો આપણે ગોટાળે હતા. અશ્વિન ચાલો નીકળી. હવે કોઈ જવાબ પણ નથી દેતા. હાલો, દુકાન મળી ગઈ છે. મળી ગઈ. હું ડિસ્કો કરી નાખો. જય શ્રી શ્યામ. આવી ગયા છે આપણે શ્રી હરિ મિષ્ટાન ભંડારમાં. અહીંયાથી આપણે બૂટ ચપ્પલ કાઢ્યા હતા. અહીંયા પાછા આવી ગયા છે. પાણી બાણી પીધું હતું ભાઈની દુકાનમાં. અહીંયા પ્રસાદ ને બધું મળે. અંતરની સીસી ને બધું અહીંયા છે. આવી ગયા બધા અંદર. આપણે નીકળી ગયા છે દર્શન કરીને. હવે બજારમાંથી બધી ખરીદી કરી ને હવે નીકળ્યા છે આગળ. થોડાક લોકો આગળ જાય છે, બીજા પાછળ છે. બીજા ક્યારના નીકળી ગયા છે. એ લખું અત્યારે ક્યાં છે ખબર નહીં. બસ વહી ગયા છે. અશ્વિન કાકાની યુઓને બધી ખરીદી કરતા હશે, નહીં તો રખડતા હશે. અત્યારે બધા આગળ જાય. આપણે પાછળ છે. હવે જોઈએ ક્યાં જાય. દર્શન તો બહુ મસ્ત રીતે થઈ ગયા છે આ વખતે. અત્યારે માહોલ બહુ ગરમ છે.
એકબીજા લડાઈ શરૂ છે. એકની પતે એટલે બીજાની શરૂ છે. એ પણ ઘરના જ બધી બોલે. પછી 5 મિનિટ થઈ જાય એટલે એ પણ પાછું પતી જાય બધું. આ વની તું કોની યારે બોલી? મારે યારે પણ બાંધી લીધા. મારો હું વાગશે? बिजली गिर गई. હાલો આગળ હવે બસમાં જઈએ. બીજા બધા તો ક્યાં છે કઈ ખબર નથી. અડધા અહીંયા છે, અડધા રિક્ષામાં ગયા, અડધા પેલા વહી ગયા હતા. હવે કઈ ખરીદી કરવાનું ઊભી તો સારું. બધા જમવા બેઠી ગયા છે અત્યારે. ભૂખ લાગી તો પરાઠા, સબ્જી, આચાર, છાશ. શિવભાઈ છે બધા. હા, રખડીને હવે બસ વે પૂગી ગયા છે. આપણા લોકો એટલા છે. બીજા બધા જમવા ગયા છે. આપણે જમી લીધું તો તમને ખબર જ છે. આપણે જમી લીધું અત્યારે એ લોકો જમવા ગયા છે. આપણે બસ વે પૂગી ગયા છે. એ લોકો આવશે હવે જમીને બસ વે. આપણે અત્યારે અહીંયા બેઠશું નહીં તો પછી જાશું રખડવા. બહુ મજા આવી છે આજ તો દર્શન કરવાની ને બધું. બહુ મસ્ત દર્શન થઈ ગયા છે આજે. શૈલેષભાઈ ને બધા અહીંયા જ છે. પછી આપણી બસ છે. અંદર ડ્રાઈવર હુતા છે. આજે કદાચ આખી રાત બસ હાંકવાની છે. કાલે ક્યાં જવાનું છે મને ખબર નથી. હવે નક્કી થશે પછી ખબર પડશે મને પણ. પછી આપણે કહીશું. હાલો મળીએ પછી. આજે આપણે ખાટુ શ્યામના દર્શન કર્યા. એ મહાભારતમાં 5 પાંડવમાંથી જે ભીમ છે એનો પૌત્ર છે. એટલે ઘટોત્કચનો દીકરો. આમ આપણી ભાષામાં એનો દીકરો છે. એનું નામ નાનપણમાં હતું બર્બરિક નામ હતું. એનું ખાટુ શ્યામ નામ શ્રી કૃષ્ણએ આપેલું છે. એમાં બહુ મોટી કહાની છે કે ખાટુ શ્યામ પાસે વરદાન હતું. એની પાસે 3 તીર આપેલા હતા એને. એ 3 તીરમાંથી એ 3 લોક જીતી શકે એમ હતો. ને એણે એક વચન આપેલું હતું. એ વચન એમ હતું કે હું જ્યારે પણ યુદ્ધ કરા ને ત્યારે જે હારવાવાળો પક્ષ હશે એના તરફથી યુદ્ધ કરે. મહાભારતનું યુદ્ધ જ્યારે શરૂ હતું ત્યારે શ્રી કૃષ્ણને ખબર હતી કે એ હારવાવાળાને પક્ષમાંથી યુદ્ધ કરશે તો અત્યારે મહાભારતનું યુદ્ધ અલગ રીતે રચાય. શ્રી કૃષ્ણને ખબર હતી એટલે જ્યારે શ્રી કૃષ્ણએ ખાટુ શ્યામજી પાસેથી એનું શીશ અર્પણ કરવાનું કીધું કે તમારું શીશ અમને જોઈએ. તો ખાટુ શ્યામજીએ બીજા જ દિવસે એને શીશ અર્પિત કર્યું. અને એને કીધેલું હતું કે મારે મહાભારતનું યુદ્ધ આખું જોવું છે. તો શ્રી કૃષ્ણજીએ એને શીશને ઉપર જ્યાંથી આખું યુદ્ધ દેખાય ને ત્યાં રાખેલું. ને પછી શ્રી કૃષ્ણ એની ઉપર પ્રસન્ન થઈ ને એને વરદાન આપેલું છે કે તારું નામ આજથી પછી શ્યામ તરીકે ઓળખાશે. બાકી પહેલાં એનું નામ બર્બરિક હતું. અત્યારે એ શ્યામ તરીકે ઓળખાય. ને આ બધા જમીને અત્યારે બધા ફ્રી થયા. અમે તો ગયા હતા બારોબાર બસ ડેપોએ બેઠા હતા. આ લોકો જમીને અત્યારે આવ્યા. હવે બધા અડધા બાકી છે. એ બધા આવીએ પછી નીકળીએ બસમાં બેઠીને ખાટુ શ્યામથી. અત્યારે 9:30 થઈ ગયા. અમે અહીંયા ક્યારના આવી ગયા પણ ફૂલ મજા આવી. અત્યાર સુધી રેખડા આગળ બસ સ્ટેશન છે. અહીંયા આપણી બસ પાર્કિંગ છે. અડધા લોકો હજી જમવા ગયા. જમીન આવે ત્યાં સુધી આપણે વાટ જોવી પડશે. આપણે તો ક્યારનું જમી લીધું હતું તમને તો ખબર છે. પછી નીકળીએ આપણે ખાટુ શ્યામથી. પછી સવારે જવાનું છે નાથ દ્વારા. ફાકી સામળિયા જવાનું છે કે સાવરિયા જવાનું છે. પગડી બાંધવાનું કામ શરૂ છે. આંખ બંધ થઈ ગઈ બાપા. બની ગઈ જોઈ લે. હાલો જોઈ લો.
પાઘડી વળી ગઈ બની ગઈ હારી